કથાઓ કોઈની આપણે નથી ગાતા, આપણે આપણી કથાઓ કહીએ છીએ. અને જ્યાં સુધી કોઈની કથા માનીશું ત્યાં સુધી આપણે કથાને કોઈ સંબંધ જ નથી. એ જ ભક્તિ દેવી આદિ સતયુગની અંદર એનું નામ મૂર્તિ હતું અને મનુની એક પુત્રી હતી પ્રસૂતિ નામની, અને એ પ્રસૂતિ દક્ષ રાજાને પરણાવેલી ને એમાંથી 16 કન્યાઓ થઈ અને 16 કન્યાઓમાં ધર્મને 13 કન્યાઓ આપી. એટલે એ 13 કન્યાઓ પૈકીની આ ભક્તિ સ્વયં. અને એ ભક્તિ માતાના ગોદ થકી ભગવાન સ્વયં આદિ સતયુગની અંદર સાબરમતી નદીના કિનારે ભગવાન સ્વયં નરનારાયણ પ્રગટ થયા છે. બોલો નરનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ગાંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી અને ભગવાન 2 સ્વરૂપે પ્રગટ થયા છે, નર અને નારાયણ સ્વરૂપે. ધર્મ અને મૂર્તિ જેના પરિવારમાં ભગવાન નરનારાયણ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. અને પછી ભગવાન સ્વયં બદ્રિકાશ્રમની અંદર તપ કરવા ગયા છે. નર અને નારાયણ આજે પણ તપ કરે છે. જેઓ બદ્રીપત્રી એક બોરડીના વૃક્ષ તળે બેસી અને બોરડીના બોરા ખાઈ અને ભગવાન ત્યાં તપ કરે છે. અન્ય પુરાણોમાં કથા છે કે એક રાક્ષસ હતો ને એને 100 કવચ હતા ને એ 100 કવચના એવા કવચ વરદાનથી મેળવેલા કે એ કવચ કોણ તોડી શકે કે 1000 વર્ષ તપ કરે, 1000 વર્ષ લડાઈ કરે, એ વ્યક્તિ એક કવચ તોડી શકે. આવો આ દુષ્ટ મહાન જ્યારે લોકોને ખૂબ ત્રાસ આપતો હતો, બ્રહ્માએ આપેલા વરદાનો એને કોઈ મિથ્યા ન કરે, એટલે એ દૈત્યના કવચ તોડવા માટે ભગવાન 2 સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન નર 1000 વર્ષ તપ કરે અને પછી 1000 વર્ષ એની સાથે લડાઈ કરે અને પછી એનું એક કવચ તૂટે, પછી એક કવચ તોડ્યા પછી નારાયણ 1000 વર્ષ તપ કરીને એ પાછા એની સાથે લડે. એમ નર અને નારાયણ બંને વારાફરતી તપ કરતા જાય ને એના કવચ તોડતા જાય. એમ કરતાં કરતાં 999 કવચ એના તૂટી ગયા અને એક કવચ તૂટ્યું એટલે રાક્ષસ ભયભીત થઈ ગયો કે હવે આવી બન્યું મારું, હવે એક કવચ છે મેં જે મારી સુરક્ષા માટે છે એ હવે નહીં રહે. એટલે ત્યાંથી નાઠો અને એ પછી પોતે કર્ણ તરીકે જન્મ્યો છે. એ કર્ણનું એક કવચ, જે મહાભારત એમ કહે છે કે આ છોકરાનો જન્મ થયો ત્યારે કવચ કુંડળ સાથે થયો છે, કારણ કે કવચ બાકી હતું. એ પૂર્વના સંસ્કાર એ કવચ લઈને જન્મેલો, પરંતુ નર અને નારાયણે એનો પીછો નથી છોડ્યો. એ નર અને નારાયણ ફરીથી ભગવાન કૃષ્ણ, નારાયણ કૃષ્ણ બન્યા અને નર અર્જુન બન્યો અને બંને ભેગા મળીને મહાભારતની યુદ્ધમાં એ કર્ણનું 1000મું જે કવચ હતું એ કવચ તોડ્યું છે ભગવાને, અને આ દુનિયાને આ પાપીના ત્રાસમાંથી ભગવાનને ભય મુક્ત કર્યું છે. બોલો નર નારાયણ દેવની જય. બસ એ જે રાક્ષસના નિમિત્તે ભગવાને અવતાર ધારણે કરેલો એ અવતાર કાર્ય ભગવાનનું પૂરું થઈ ગયું. તો પણ ભગવાન આ એક કલ્પ સુધી એ બદ્રિકાશ્રમમાં રહી અને તપ કરશે અને એ તપનું ફળ પોતાના જે ભક્તો હોય એ ભક્તોને ભગવાન અર્પણ કરે છે. પોતે તપ કરી રે આપે ફલ સોય, બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે. ભક્તોની ભક્તિ જે સિદ્ધ થાય છે, ભક્તોની ભક્તિનો અંગ બંધાય છે અને ભક્તિ સફળ થાય છે, એનું જે કારણ છે તો ભગવાન નર નારાયણ દેવ એ તપ કરી અને ભક્તને ફળ આપે છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને
અમદાવાદમાં જ્યારે સંપ્રદાયનું પહેલું મંદિર કર્યું ત્યારે આ ભારત દેશમાં આટલા બધા મંદિરો છે જેની કોઈ ગણના ન થાય, કરોડોની સંખ્યામાં મંદિરો છે. એ જમાનામાં હતા, 200 વર્ષ પહેલાં હતા અને આજે પણ છે. પણ જે ભરતખંડના અધિષ્ઠાતા જે નરનારાયણ દેવ છે અને જેવનું પ્રાગટ્ય થયા પછી ભગવાન અંતર્ધ્યાન પણ નથી થયા, આજે પણ મનુષ્ય રૂપે ભગવાન બદ્રિકાશ્રમમાં બિરાજે છે અને તપ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે એમણે એવો સંકલ્પ કર્યો કે જે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન તપ કરે છે એ જ નરનારાયણ ભગવાનને અમદાવાદમાં આપણે મંદિર કરીએ અને નરનારાયણ ભગવાનને મૂર્તિઓની સ્થાપના કરીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ભારતમાં નરનારાયણનું મંદિર, નરનારાયણ અવતારનું મંદિર, નરનારાયણ ભગવાનનું મંદિર ભારત દેશની અંદર જો પહેલું ને પહેલું બન્યું હોય તો સ્વામિનારાયણ ભગવાને બનાવ્યું અને છે અમદાવાદમાં નરનારાયણ દેવ છે. જય હો. વાલો ભરત ખંડના નર નારીને, વાલો ભરત ખંડના નર નારીને, પોતે તપકારી રે આપે ફળ સોય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ માન રે હરિજના સર્વ કોઈ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. મુક્તાનંદ કાહે મહિમા ઘણો છે, મુક્તાનંદ કાહે મહિમા અતિ ઘણો. તેને એકા મુખે રે કવિ કેટલો ગાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. પોતે પર બ્રહ્મ રે સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. નારાયણ પ્રબળ પ્રતાપ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ નરનારાયણ ભગવાનની નિત્ય પૂજા કરવી. જે નરનારાયણ ભગવાનની પૂજા કરે છે એને ભગવાન નરનારાયણ એ દિવસનું તપનું ફળ એ ભક્તને અર્પણ કરે છે. જે વ્યક્તિ નરનારાયણ ભગવાનના અમદાવાદમાં દર્શન કરવા જાય છે એને ભગવાન એ દિવસનું જે તપનું ફળ છે એ દર્શન કરનારને આપે છે. એ જ નરનારાયણ દેવ ભુજમાં બિરાજે છે અને જે પણ મુમુક્ષુ ભગવાન નરનારાયણ દેવના ભુજમાં દર્શન કરવા જાય છે એને પણ ભગવાન પોતાના તપનું ફળ આપે છે. કારણ કે માણસ પાસે જે પણ સુવિધાઓ છે, જે પણ સાધનો છે એ તપના ફળ રૂપે છે. તપ છે એ એક જાતનું ધન છે. તપ પૂરું થઈ જાય એટલે
પછી ક્રેડિટ કાર્ડ પછી પાછું પડે. તપનું બેલેન્સ હોય તો માણસ ગમે ત્યારે ગમે તેમાં રૂપાંતર કરી શકે છે. દેવોની જે સફળતાઓ છે એની પાછળનું કારણ એનું તપ છે. આવી શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં આવેલી ભગવાન શ્રી નરનારાયણની કથા છે.